નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે એક ક્રિયાપદની ટ્રીક સાથે મારે મસ્ત મજાની રીતે અંગ્રેજી બોલતા કરવા છે તમને, બરોબર છે? તો આજે સરસ મજાની રીતે તમને તમારી શું કરવાનું ખબર છે? ક્રિયાપદનું લિસ્ટ મેં તમને ફ્રીમાં આપેલું જ છે. નો આપ્યું હોય, તમારી પાસે નથી, તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને ફ્રી મટીરિયલમાંથી તમે એ ડાઉનલોડ કરી લ્યો ને એની પ્રિન્ટ કઢાવી લ્યો. એમાં મેં તમને આ જ પદ્ધતિથી સરસ મજાની રીતે 300 થી 350 જેવા ક્રિયાપદો જે દરરોજની લાઈફમાં ઉપયોગમાં લેવામાં આવે છે ને, એ બધા જ તમને આપેલા છે. એમાં તો તમને V1 આપેલું છે, ક્રિયાપદનું મૂળરૂપ, એનું ગુજરાતી, આનો ઉચ્ચારય આપેલો છે, આનો ઉચ્ચારય આપેલો છે, આનો ઉચ્ચારય આપેલો છે. મતલબ કે આને કિલ્ડ વચાય, આને કિલ્ડ વચાય, શોડ શોડ, તો કેને શું વચાય એ પણ આપેલું છે. હવે મિત્રો, પહેલા હું તમને થોડીક ઇન્ફોર્મેશન એ આપી દઉં કે ખરેખર આપણને ઘણીવાર એક જ પ્રશ્ન હોય છે કે ક્રિયાપદો યાદ નથી રહેતા, કે આપણને ઘણા પ્રશ્ન એ હોય છે કે ભૂલાઈ જાય છે વારંવાર. પણ હું જે તમને ટેકનિકથી આજે સમજાવીશ, એ ટેકનિકથી તમે પ્રેક્ટિસ કરશો ને એટલે 350 ક્રિયાપદો ટૂંક સમયમાં થઈ જશે. હવે જો તમારી કેપેસિટી પ્રમાણે માની લો કે કોઈની કેપેસિટી 5 ક્રિયાપદની હોય, કોઈની 10ની હોય, યાદ મતલબ કે પ્રેક્ટિસ કરવાની, પછી તમે જેટલી કરી શકો એટલે. પણ હું તમને કહું મિનિમમ 5 ક્રિયાપદ લેવાના. જે ક્રિયાપદ તમને નથી આવડતા એ 5 ક્રિયાપદ લેવાના. ફોર એક્ઝામ્પલ, આજે મને આ 5 ક્રિયાપદ નથી આવડતા. કિલ, આને વચ્ચે સો, આને વચ્ચે ઓર્ડર, આને વચ્ચે ઇન્સલ્ટ, આને વચ્ચે ડિક્લેર. હવે એનું ગુજરાતી શું થાય એ આપેલું છે, એનું V2 શું થાય એ આપેલું છે. V2 અને એનું થાય V3. હવે V1, V2, V3 શું છે બધું આપણે આગળના લેક્ચરોમાં સમજાવેલું છે, એટલે એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો સૌથી પહેલા તમારે સરસ મજાની રીતે આવું એક મસ્ત ટેબલ બનાવી લેવાનું, અથવા તો તમારી પાસે ટેબલ ન બનાવો તો ક્રિયાપદનું લિસ્ટ હોય તો રોજની 5 ક્રિયાપદો લાઈનમાં ટીક કરી લેવાના. ઇવન તમે બુકમાં લખી શકો. હવે 5 ક્રિયાપદોનું સરસ મજાની રીતે થઈ જાય કે ભાઈ 5, એનો ઉચ્ચાર, એનો અર્થ, એટલું ગોખવાનું નથી. એમ નથી યાદ રાખવાનું KILL કિલ એટલે મારી નાખવું, ને KILLED કિલ્ડ એટલે એનું V2 થાય. એવું નહીં કરવાનું. પહેલા તમારે આવું ટેબલ બનાવી લેવાનું છે. અને હવે બીજી એક મહત્વની વાત કે હવે હું જે રીતે પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરું એ જ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. નોર્મલી જેટલા પણ ટોપિક્સ છે દરેક પ્રકારના ટોપિક્સને મેં ઓલરેડી આપણે એક્સપ્લેન કરેલા જ છે. અને મિત્રો, ખાસ એક મહત્વની તમને પહેલા લેક્ચરની શરૂઆત કરવાની પહેલા માહિતી આપી દઉં કે 19 જાન્યુઆરીથી દરરોજ સાંજે 9 વાગે લાઈવ ફ્રીમાં 7 દિવસીય વર્કશોપ શરૂ થવાનો છે. એમાં સ્પોકન ઇંગ્લિશના જેટલા પણ ટોપિક છે એ દરેક કન્સેપ્ટ વાઇઝ સમજાવવામાં આવશે. કન્સેપ્ટ વાઇઝ શું છે એ તો તમને અહીંયા જ સમજાશે, કઈ રીતના શું એની ખાસિયત છે એ તમે મતલબ કે 7 દિવસ, 19 તારીખે શરૂ થશે, 25 તારીખે પૂરો થશે, એ 7 દિવસના મતલબ વર્કશોપમાં તમને જે ફાયદો થશે, કારણ કે દરેક કન્સેપ્ટ ક્લિયર કરાવી દેવામાં આવશે. એટલા માટે એક વખત આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ જે વર્કશોપ શરૂ થશે એ વર્કશોપની સાથે સાથે એની જ પ્રેક્ટિસ બીજા દિવસે, જે મેં એક દિવસમાં 4 ટોપિક તમને કરાવવામાં આવશે. અને કન્સેપ્ટ વાઇઝ, નો ગ્રામરની ઝંઝટ કે નો એક્સપ્લેનેશન, એટલે કે વાક્ય રચનાની ઝંઝટ, બધુંય આમાંથી તમને એમાં મુક્તિ મળી જશે, હું તમને ગેરંટી આપું છું. પણ એની જ બીજા દિવસે 4 ટોપિકની પ્રેક્ટિસ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી કરાવવામાં આવશે. એટલે એ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરેલી રાખજો, આ 2 ચેનલને. અને મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો યાર. તમારે જે લાઈક કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબનું ખાસ બટન દબાઈ દેજો. ઓકે, હવે હું શરૂઆત કરું. જેમ કે પેલા મારે આ એક ક્રિયાપદની પાછળ પડી જવાનું. મેં ઘણી બધી વાર આ પદ્ધતિ ઘણા બધા વિદ્યાર્થીઓને આપી છે, ફોલો કરી છે, રિઝલ્ટ મળ્યું છે. હવે કિલ એટલે મારી નાખવું, કિલ્ડ એટલે મારી નાખ્યું, આ V2 છે, આ વર્તમાન કાળ છે. હવે જેટલા પણ સેન્ટેન્સીસ આપણને બનાવતા આવડે છે, જેટલા પણ પહેલેથી જ શરૂઆત કરવાનું, જેટલા કન્સેપ્ટ એમાં સમજાવીશ, પણ ધ્યાન રાખજો. જેમ કે હું મારું છું, મતલબ કે આપણે એમ કહેતા ને કે કોઈને હું મારી નાખું છું, દરરોજની વાત કરતા, અથવા તો તે દરરોજ ખૂન કરે છે, તે દરરોજ એને મારી નાખે છે, કોઈકને કોઈકને મારે છે. તો તે એટલે હી કિલ્સ, તે મારી નાખે છે. હી કિલ્સ. શું કામ હી કિલ્સ? કારણ કે વર્તમાન કાળ છે એટલે SKS આવે, હી કિલ્સ. અચ્છા,
તેને મારી નાખ્યું તો શું થશે? હી કિલ્ડ. હી કિલ્ડ. અચ્છા, એના પછી આપણે એવું કેવું હોય કે તે મારી નાખશે, મને ખબર છે કે તે મારી નાખશે, તો હી વિલ કિલ. હી વિલ કિલ. અચ્છા, આપણે એમ કેવું હોય કે મારે મારવું છે, મારે મારવું છે, તો તમે કહી શકો આઈ વોન્ટ ટુ કિલ. આઈ વોન્ટ ટુ કિલ. મારે મારી જ નાખવું પડશે એને, મારે મારી જ નાખવું પડે. હવે ખાલી ક્રિયા પ્રેક્ટિસ કરાવું છું. મારે મારી જ નાખવું પડશે. અહીંયા શું થશે? આઈ વોન્ટ ટુ કિલ. અને મારે મારી જ નાખવું પડશે તો આઈ વિલ હેવ ટુ થઈ જશે. શું થશે? આઈ વિલ હેવ ટુ કિલ. મારે મારી નાખવું પડશે. સાહેબ, આમાં બીજી કોઈ માથાકૂટ કરવાની નથી. તમને પેલા આટલો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે હી કિલ્સ. એવી રીતના તે બતાવે છે હી શોઝ, તે ઓર્ડર આપે છે. ઓર્ડર એટલે કે હુકમ કરવો. હુકમ કરવો એટલે મતલબ ક્યારે આપણે રેસ્ટોરન્ટમાં ગયા હોય, કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુમાં ઓર્ડર કરતા હોય, ઇવન તમે ઓનલાઈન ફ્લિપકાર્ટ એમેઝોન ઉપરથી ઓર્ડર કરતા હોય, ઘણું બોલતા હોય, બટ ઓર્ડર કરવું એ ખબર છે, બટ આખું સેન્ટેન્સ બોલવું હોય તો મારે એમ કેવું હોય તો કે મારે આ ઘડિયાળ ઓર્ડર કરવી છે, તો ત્યારે તમે કઈ રીતે બોલી શકશો? ત્યારે તમારે એમ કેવું પડશે આઈ વોન્ટ ટુ ઓર્ડર ધીસ. આઈ વોન્ટ ટુ ઓર્ડર. આઈ વોન્ટ ટુ ઓર્ડર ધીસ વોચ. ધીસ વોચ સિમ્પલ વસ્તુ છે. આઈ વોન્ટ ટુ ઓર્ડર ધીસ ડ્રેસ. આઈ વોન્ટ ટુ ઓર્ડર ધીસ શૂઝ. આઈ વોન્ટ ટુ ઓર્ડર ધીસ શર્ટ. અથવા તમે કોઈ પણ જગ્યાએ હોટલમાં ગયા હોય, ત્યાં તમારે એવું કેવું છે કે આઈ વોન્ટ ટુ ઓર્ડર પિઝા. આઈ વોન્ટ ટુ ઓર્ડર એ રીતના. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર, એમાંય તમે કહી શકો વુડ લાઈક ટુ. હવે વુડ લાઈક ટુ નો ઉપયોગ ક્યાં થાય તમને પહેલા કહી દો, તો કે જે આ શબ્દ છે ને વુડ લાઈક ટુ, વુડ લાઈક ટુ એટલે જ્યારે વુડ લાઈક ટુ કયો કે વોન્ટ ટુ કયો, આ બે એક જ વસ્તુ થઈ. વુડ લાઈક ટુ, કોને ઈચ્છા છે? મારે ઈચ્છા છે, તો આઈ વુડ લાઈક ટુ ઓર્ડર. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર પિઝા. મારે પિઝા ઓર્ડર કરવા છે, અથવા તો હું પિઝા ઓર્ડર કરવા માંગુ છું. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર પાણીપુરી. આઈ વુડ લાઈક ટુ ઓર્ડર પંજાબી. ઓકે, આઈ વુડ લાઈક ટુ ઓર્ડર. જે તમારે ઓર્ડર કરવો એ તમે ત્યાં લખી શકશો, એ અહીંયા લખી નાખવાનું છે. ઓકે, પછી માની લો કે જાહેર કરવું એટલે ડિક્લેર થાય, તો મારે એમ કેવું હોય તો કે મારે જાહેરાત કરવી છે. આઈ વોન્ટ ટુ ડિક્લેર. અચ્છા, તેઓએ ડિક્લેર કર્યું, તો તેઓએ ડિક્લેર કર્યું તો ધે ડિક્લેર્ડ. શું થશે? ધે ડિક્લેર્ડ. ધે ડિક્લેર્ડ એટલે આ શું થઈ ગયું? તો કે આ એનું V2 છે. તો જે કોઈ પણ ધ્યાન રાખવાનું છે, કાંઈ ન કરો ને, હજી આના કરતા તમને સરળ રસ્તો કહું ને, જેટલા પણ ટેન્સ છે ને, દરેક ટેન્સનું એક એક સેન્ટેન્સ બનાવવાનું. 12 કાર્ડ છે અને મોડલ વર્બ્સ છે ને, દરેક પ્રકારના મોડલ વર્બ્સ તમે બનાવો ને. જેમ કે આપણે આ શો વાળું વાક્ય છે, એ શો વાળું વાક્ય લેવું હોય, શો એટલે બતાવવું, અને શોડ આ V2 થઈ ગયું એટલે બતાવ્યું થઈ ગયું. રેડી? માની લો કે હું બતાવું છું. આઈ શો. બોલતા જાજો. આઈ શો. શો એટલે બતાવવું. ઓકે, શો એટલે શું થાય? બતાવવું. સી અને વોચ એટલે જોવું થાય, લુક એટલે જોવું થાય, પણ શો એટલે બતાવવું. જેમ કે હાલો હું તમને બતાવું, એક વસ્તુ બતાવું. ઓકે, તો ત્યારે એમ કહેવાય કે શો. આપણે કોઈ જગ્યાએ ગયા હોય કે મને એક રેડ શર્ટ બતાવો, તો ત્યારે એમ ન કહેવાય કે સી અ રેડ શર્ટ. સી અ રેડ શર્ટ નો મતલબ થાય કે આ રેડ શર્ટ જુઓ. પણ આપણે એમ કહેવાય કે મને એક રેડ શર્ટ બતાવો, તો શો મી અ રેડ શર્ટ. શો મી બ્લેક શૂઝ. શો મી યોર ગાર્ડન. શો મી યોર વોચ. શો મી યોર બુક. શો મી યોર આ. જે કંઈ પણ બતાવું તો શો મી. તેણીને બતાવો તો તમે એમ કહી શકો કે શો હર. શો હર અ બુક. તેણીને એક બુક બતાવો. શો હર અ રેડ ટી શર્ટ. શો હર અ રેડ. જે કંઈ પણ મતલબ તમને જે કંઈ બતાવો, કોઈને પણ. અહીંયા તમે આપણે કોઈ છોકરાનું નામ લખવું હોય કે મિહિરને બતાવો, શો મિહિર અ બુક. એ રીતના તમે કહી શકો. ઓકે, હવે જેમ કે આપણે 12 ટેન્સની વાત કરી, તો હું બતાવું છું આઈ શો અ બુક. હું એક બુક બતાવું છું. ઓકે, પછી તો કે તમારે એમ કહ્યું મેં એક બુક બતાવી, તો તમે એમ કહી શકો આઈ શોડ. આઈ શોડ અ બુક. મેં એક બુક બતાવી. અચ્છા, હું એક બુક બતાવીશ, તો તમે એમ કહી શકો આઈ વિલ શો અ બુક. હું એક બુક બતાવીશ. સિમ્પલ છે, કાંઈ નથી. 3 ટેન્સ થઈ ગયા. અચ્છા, ચાલુ કાળમાં લઈ લો, તો કે તમે એમ કહી શકો કે હું એક બુક બતાવી રહ્યો છું, તો આઈ એમ સીધું થઈ જાય શોઈંગ. આઈ એમ શોઈંગ અ બુક. હું બુક બતાવી રહ્યો છું. અચ્છા, હું બુક બતાવી રહ્યો હતો, તો તમે કહી શકો આઈ વોઝ શોઈંગ. આઈ વોઝ શોઈંગ અ બુક. પછી તો કે હું એક બુક બતાવી રહ્યો હોઈશ, તો આઈ વિલ બી
શોઈંગ અ બુક. બોલતા જજો મારી સાથે સાથે, આઈ વિલ બી શોઈંગ અ બુક. અચ્છા, મેં આ બુક બતાવી દીધી છે, તો તમે એમ કહી શકો આઈ હેવ, હવે જોજો શોડ, હો ભાઈ, આઈ હેવ શોડ અ બુક. મેં આ બુક બતાવી દીધી હતી, તો તમે કહી શકો આઈ હેડ શોડ અ બુક. અચ્છા, મેં આ બુક બતાવી દીધી હશે, તો આઈ વિલ હેવ શોડ ધીસ બુક. આનાથી ફાયદો શું થાય ખબર છે? આનાથી એક વસ્તુ થઈ, શો મગજમાં ઘૂસી ગયું, ક્રિયાપદ યાદ રહી ગયું. એક કાકરે બે પક્ષી, હું ઘણી વાર કહું છું કે એક કાકરે બે પક્ષી. એનું રીઝન શું? કે એક સાથે બે પ્રેક્ટિસ થાય તમારી. એક તો 12 ટેન્સની પ્રેક્ટિસ થઈ ગઈ, આ 9 થી. હજી આપણે જોઈએ કે હું સવારનો બુક બતાવી રહ્યો છું, તો તમે એમ કહી શકો હું સવારનો બુક બતાવી રહ્યો છું. આઈ હેવ બીન શોઈંગ અ બુક. પછી શું કહી શકો? તો કે સિન્સ. અચ્છા, આમ સીધું જ જવા દે ચલો ને. એટલે આઈ હેવ સિન્સ મોર્નિંગ. ઓકે, હું આ બુક સવારથી બતાવી રહ્યો હતો, તો શું થઈ જશે? આઈ હેડ બીન શોઈંગ અ બુક. અહીંયા અ બુક છે, તો ધીસ બુક કહી શકો સિન્સ મોર્નિંગ. હું આ બુક સવારથી બતાવી રહ્યો હોઈશ, તો આઈ વિલ. અમુક સેન્ટેન્સ એવું છે કે કદાચ આવું ના બોલી છે, પણ આપણે પ્રેક્ટિસ માટે શો શબ્દ આવવો જોઈએ. આઈ હેવ બીન શોઈંગ અ બુક સિન્સ મોર્નિંગ. સિમ્પલ વસ્તુ થઈ ગઈ, 12 ટેન્સ થઈ ગયા. ઓકે, હું તમને બતાવી શકું છું, આઈ કેન શો યુ. મારે તમને બતાવવું જોઈએ, આઈ શુડ શો યુ. ક્લિયર થઈ જાય? તો દરેક પ્રકારના મોડેલ વર્બ્સ હોય કે બધાનો ઉપયોગ કરી અને તમે મસ્ત રીતે વાક્ય બનાવી શકો. તો આવું એક ક્રિયાપદ, પછી બીજું લ્યો, ત્રીજું લ્યો, ચોથું લ્યો, 5 ક્રિયાપદને આવીને મસ્ત રીતે આમ નીચોડીને પી જવાના, એટલે કોઈ જ ભૂલાય નહીં. સમજી ગયા? આજે આગળ જોઈએ. એની પહેલા જો ઓફલાઈનનો માહોલ તમારે ઘરે બેઠા જોઈએ છે, મસ્ત રીતે પરફેક્ટલી અંગ્રેજી શીખવું છે, જે ઓફલાઈનમાં જે વિદ્યાર્થીઓને ભણાવું છું એ જ પ્રોપર પદ્ધતિથી, એના માટે તમારે શું કરવાનું છે? કે આ વિજય નાક્ય ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરવાની છે. એમાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. પ્રાઇસ છે 1999 રૂપિયા. 97 272 92 પર કોલ કે મેસેજ કરીને પણ તમે આ કોર્સ વિશે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો લઈ લેજો, 12 મહિનાનો કોર્સ. બાકી બધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપેલી જ છે. બેઝિકથી શરૂઆત થશે, પ્રેક્ટિસ શીટ્સ આપવામાં આવશે, સ્પીકિંગ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ માટેના બધા સેશન્સ છે. ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, એ પણ અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં છે. તો ખાસ આ ખૂબ જ અગત્યનો અને મહત્વનો ટોપિક જે આ છે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ, તો લઈ લેજો. ચલો આગળ વધીએ. હવે મારે તમને કેવું છે ઇન્સલ્ટ. તેઓએ મારું ઇન્સલ્ટ કર્યું. તો તમે એમ કહી શકો ધે ઇન્સલ્ટેડ. ધે ઇન્સલ્ટેડ મી. તેઓએ મારું ઇન્સલ્ટ કર્યું. અચ્છા, આપણે એમ કેવું હોય કે તેણીએ મારું ઇન્સલ્ટ કર્યું, તો શી ઇન્સલ્ટેડ મી. તેઓએ તેઓનું ઇન્સલ્ટ કર્યું, ધે ઇન્સલ્ટેડ ધેમ. રેડી? બાકી તો મેં તમને જે પ્રમાણે કીધું એ જ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ કરતું જ જવાનું, પ્રેક્ટિસ કરતું જ જવાનું છે. ઓકે, જેમ કે ડિક્લેર શબ્દ લઈએ, તો ડિક્લેર એટલે કે જાહેર કરવું. કોઈ વસ્તુ આપણે જાહેર કરતા હોય કે ભાઈ આજે હું જાહેરાત કરું છું, આજે હું જાહેરાત કરી, ઓલા ભાઈએ ફલાણી જાહેરાત કરી, આમ કર્યું, ફલાણું કર્યું, તો ડિક્લેર. તમે ઘણા બધા ન્યૂઝ ચેનલમાં જોશો ને, ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ હાલતા હોય ને, એમાં ડિક્લેર શબ્દોનો બહુ બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો જેમ કે શરૂઆત કરવાનું, હવે જો આપણે જેમ લખીને બોલ્યું ને એવી જ રીતના આપણે બોલીને જોઈએ કે આઈ ડિક્લેર, હું જાહેર કરું છું. આઈ ડિક્લેર્ડ, મેં જાહેર કર્યું. આઈ વિલ ડિક્લેર, હું જાહેર કરીશ. આઈ એમ ડિક્લેરિંગ, હું જાહેર કરી રહ્યો છું. આઈ વોઝ ડિક્લેરિંગ, હું જાહેર કરી રહ્યો હતો. આઈ વિલ બી ડિક્લેરિંગ, હું જાહેર કરી રહ્યો હોઈશ. મેં જાહેર કરી દીધું છે, તો શું થશે? હેઝ. આઈ હેવ ડિક્લેર્ડ. મેં જાહેર કરી દીધું હતું, તો આઈ હેડ ડિક્લેર્ડ, મેં જાહેર કરી દીધું હતું. અચ્છા, મેં જાહેરાત કરી દીધી હશે. આઈ વિલ હેવ ડિક્લેર્ડ. શું થશે? આઈ વિલ હેવ ડિક્લેર્ડ. ક્લિયર? તો આટલી વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. હું સવારનો જાહેરાત કરી રહ્યો છું. આપણે એમ કેવું કે હું સવારનો જાહેરાત કરી રહ્યો છું. આઈ હેવ બીન ડિક્લેરિંગ.
આઈ એમ ડિક્લેરિંગ નહીં. જ્યારે કોઈ સમયથી કોઈ કામ કરી રહ્યા છો ત્યારે આ પ્રમાણે આવશે. આઈ હેવ બીન ડિક્લેરિંગ સિન્સ મોર્નિંગ. હું સવારથી જાહેર કરી રહ્યો હતો. આઈ હેડ બીન ડિક્લેરિંગ સિન્સ મોર્નિંગ. અને હું સવારથી ડિક્લેર કરી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન ડિક્લેરિંગ સિન્સ મોર્નિંગ. હું જાહેર કરી શકું છું. આઈ કેન ડિક્લેર. તમારે જાહેર કરવું જોઈએ. યુ શુડ ડિક્લેર. હું જાહેર કરતો તો આઈ યુઝ ટુ ડિક્લેર અથવા તો આઈ વુડ ડિક્લેર. ક્લિયર? તમારે જાહેર કરી દેવું જોઈતું હતું. યુ શુડ હેવ ડિક્લેર્ડ. યુ શુડ હેવ ડિક્લેર્ડ. આ એક શબ્દ ખાસ યાદ રાખજો. યુ શુડ હેવ ડિક્લેર્ડ નો મતલબ શું થાય કે તમારે આવું જાહેરાત કરી દેવી જોઈતી હતી. યુ શુડ હેવ ડિક્લેર્ડ. તમારે જાહેર કરી દેવું જોઈતું હતું. યુ શુડ હેવ ઇન્સલ્ટેડ. તમારે એનું અપમાન કરી દેવું જોઈતું હતું. યુ શુડ હેવ ઓર્ડર્ડ. તમારે ઓર્ડર કરી દેવો જોઈતો હતો. રેડી? તો આ પ્રમાણે તમે એના વાક્ય બનાવી શકો. હું તમને દેખશે આમાં કયો કન્સેપ્ટ છે તો એ દરેક પ્રકારના કન્સેપ્ટ વન બાય વન હું લઈને તમારા માટે આવું જ છું. તમે મને 19 તારીખે મારી પાસે આવી જજો. 19 થી 27 7 દિવસ હમ ઓર આપ ખેલેંગે કોણ બનેગા અંગ્રેજી પતિ. મતલબ કે એ વસ્તુ આપણે જોવા જવાના છીએ. ઓકે. અને સાહેબ એની પહેલા દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશ બુક હજી સુધી તમારી પાસે તે નથી તો લઈ લેજો. કારણ કે વર્કશોપમાં તમને આ બુક ખૂબ જ અગત્યની રહેશે. કારણ કે આ બુક તમારી પાસે હશે તો તમારે 50% ઈઝી થઈ જશે અંગ્રેજી શીખવું. ઓકે. તો અત્યારે ઓર્ડર કરી દો 97 272 93 92 ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. 349 રૂપિયા પ્રાઇસ છે. 35 થી વધારે ટોપિક્સ, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો આપેલ છે અને પ્રેક્ટિસ શીટ્સ પણ તમને અવેલેબલ છે તો મંગાવી લેજો. ઓકે. અને સાથે સાથે ગુરુ ઓફ ગુજ્જુ નામની આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે વર્કશોપ છે ને એની ધમાકેદાર પ્રેક્ટિસ અહીંયાથી કરાવવામાં આવશે. એટલે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ અત્યારે હજી નથી જોડાણા તો. કારણ કે ત્યાં તમને દરેક વર્કશોપની લિંક મોકલવામાં આવશે. ફેસબુકને ફોલો કરી દેજો. ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો. ત્યાંથી આપણે સરસ મજાની રીતે અંગ્રેજી શીખડાવીએ છીએ 1 by 1. ઓકે. તો ખાસ જોઈ લેજો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે પહેલા સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો. પહેલા તો આટલું કરી દેવાનું છે. અને એક રેડ હાર્ટ કમેન્ટ સેક્શનમાં મૂકી દેજો. 19 તારીખ ભૂલાય નહીં. આવશો ને મજા આવી જવાની છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ટાટા.